નવનિયુક્ત કમિશનર રાકેશ અસ્થાનાએ હેલ્મેટનો કાયદો અમલી કર્યો છે, જેથી લોકોની સલામતી તો પણ જળવાય છે। આના લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધવા પામી છે, જેના વિરોધમાં ગુજરાત વિકાસ સમિતિ દ્વારા ડીસીપીને રજૂઆત કરી ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવા માટે અપીલ કરી હતી। શહેરભરમાં હેલ્મેટનો કાયદો આવ્યો છે એ આવકાર્ય છે, પણ સાથે સાથે ટ્રાફિકના પ્રશ્નોનું નિવારણ કરવું। પુણા ગામની અંદર અર્ચના સર્કલ અને સીતાનગર સર્કલ પર એટલો ભયંકર રીતે ટ્રાફિક થાય છે કે અર્ચના સર્કલ ઉપર 2 થી 3 હોસ્પિટલો આવેલી છે, 4 થી 5 સ્કૂલો આવેલી છે। સીતાનગર સર્કલ પર 7 થી 8 સ્કૂલો આવેલી છે, જેમાં નાના નાના બાળકો ભણવા જતા હોય છે અને હોસ્પિટલોમાં દર્દીઓને લઈ અને એમ્બ્યુલન્સ આવતી હોય છે। જે ટ્રાફિકમાં ફસાઈ જવાના કારણે અનેકવાર અકસ્માતો થયા છે અને સમયસર હોસ્પિટલે